તહેવારો હવે નજીક છે ત્યાં આરોગ્ય વિભાગ દરોડા પાડી રહ્યું છે। સુરત આરોગ્ય વિભાગે ફરાળી લોટના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા। ટીમ દ્વારા 21 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા, જેમાં 4 નમૂનાઓ ફેલ થયા। ફેલ થયેલા નમૂનાના વિક્રેતા વિરુદ્ધ નિયમોને આધીન કાર્યવાહી કરવામાં આવશે। સુરતના હરિપુરા વિસ્તારમાં આવેલ વનમાણી ભગવાનજીના ફરાળી લોટના નમૂના ફેલ થયા છે। હરિપુરા જૈન માવા ભંડારના નમૂના ફેલ થયા। ભાગળ વિસ્તારના નંદકિશોર માવાવાલાના નમૂના ફેલ થયા અને આ ઉપરાંત ઓમ બંસી માવા ભંડારના નમૂના પણ ફેલ થયા છે। ફરાળી લોટ અને દૂધના માવાનો 240 કિલોગ્રામ જથ્થાનો પણ આરોગ્ય વિભાગ દ્વારા નાશ કરવામાં આવ્યો। તો સુરતના પૂર્વ મેયર પાસે મહિલા કોર્પોરેટરે લાંચ માંગવાના આક્ષેપથી રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસના પૂર્વ મેયર ચિમનલાલ પટેલે પોતાના સંબંધી મહિલા કોર્પોરેટર નિરાલી પટેલ પર 1 લાખની લાંચ લેવાનો આક્ષેપ કર્યો છે। ફૂલપાડા રહેતા ચિમનલાલ પટેલના જર્જરિત મકાનની અરજી દફતરે કરવા રકમ માંગી હોવાનો આક્ષેપ છે। પૂર્વ મેયર ચિમનલાલ પટેલને થોડા સમય પૂર્વે જ જર્જરિત મકાન સંદર્ભે વરાછા ઝોન દ્વારા અરજી કરવામાં આવી હતી અને જે અરજી દફતરે કરવા માટે ભાજપના મહિલા કોર્પોરેટર નિરાલી પટેલે લાંચ માંગી હોવાની રજૂઆત કરાઈ હતી। પેલા બે જણ આવેલા હતા એ ડોક્ટર કે નિરાલીએ મોકલે છે, એ લોકોએ એમ કીધું મને। હા, પછી પેલા ચાલ્યા ગયા, પછી નિરાલી આવી કે તમારી નોટિસ દફતર કરાવી 1 લાખ રૂપિયા આપો। એટલે 1 લાખ રૂપિયા પછી એને ક્યાં એવું કીધું અધિકારીને આપવા પડે એવું કંઈ? હા, એ કહે છે કે ઓફિસરોને આપવા પડે છે। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। દેશભક્તિના રંગે રંગાવો, શાનથી તિરંગો લહેરાવો। ન્યૂઝ 18 ગુજરાતી સાથે ઉજવો આઝાદીનો ઉત્સવ। મોકલો ઘર પર લહેરાવેલા તિરંગા સાથેની સેલ્ફી વોટ્સએપ નંબર 6303904475 પર। મોકલો તિરંગા સાથે સેલ્ફી। ભાઈ ચીમકી ઉચ્ચારાઈ છે। સિંહ અને શ્વાન વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું છે। બંને સિંહ દરવાજો તોડવા મથતા હોય એમ માથા ભટકાવી રહ્યા છે। સામે બંને શ્વાન પણ દાદ આપવા તૈયાર નથી। અડધી રાત્રે અમરેલીના સાવરકુંડલામાં બગડાટી બોલી। થોરડી ગામે એક વાડી નજીકથી સિંહ નીકળ્યા ત્યારે જ શ્વાને ભસવાનું શરૂ કરતા જંગલના રાજાનો મગજ છટક્યો। એને દોડીને દરવાજા પર પંજો માર્યો। બીજો સિંહ પણ દોડી આવ્યો પણ કંઈ હાથ ન આવ્યું। સામે શ્વાને પણ ટક્કર આપવી। એવામાં એક સિંહે તો લોખંડના દરવાજામાં એટલું જોરથી માથું ભટકાયું કે તમ્મર ચડી ગઈ। પછી તો સિંહ ગયો તો પાછો જ ન આવ્યો। આ દરમિયાન ડાલામથ્થાના આ તાકાતથી દરવાજો તો ખુલી ગયો, પરંતુ કદાચ શ્વાનનું લાંબુ આયુષ્ય લખેલું હશે એટલે સિંહનું ધ્યાન ન પડ્યું અને થોડી જ મથામણ કર્યા બાદ બંને સિંહ જતા રહ્યા। પછી તો શ્વાન પણ પરાક્રમ સફળ રહ્યું હોય એમ શાનથી દરવાજાની બહાર આવ્યો અને આંટો મારીને ફરી વાડીમાં જતો રહ્યો। આ બાજુ ગીર સોમનાથના થાલાલામાં રોડ પર જાણે રેમ્પ વોક કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગીરના 2 નરસિંહોનો અનોખો અંદાજનો વિડીયો વાયરલ થયો। રાત્રિના સમયે સુમસામ રસ્તા પર બંને સિંહની રોયલ અંદાજમાં એન્ટ્રીના દ્રશ્યો જોવા મળ્યા। આ વિડીયો સાસણ તાલુકાના રોડનો હોવાનું મનાય છે। આ પંથકમાં અવારનવાર સિંહો રોડ પર અને રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવે છે। વડોદરાના મારેઠા ગામમાં ભેંસના તબેલામાં 12 ફૂટનો મહાકાય મગર ધસી આવ્યો હતો અને મરેલા ભૂંડની મિજબાની માણી રહ્યો હતો। ગામમાં મગર 12 ફૂટ લાંબો અને 400 કિલો વજન ધરાવનાર મગર ઘૂસી જતા લોકોમાં દોડધામ મચી ગઈ। લોકો ડરી ગયા અને રેસ્ક્યુ માટે ટીમ બોલાવી હતી। આ સમયે સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે પહોંચીને મગરને રેસ્ક્યુ કર્યું। આ મગરને રેસ્ક્યુ કરવામાં ટીમને પરસેવો છૂટી ગયો। મગરને પકડતા પકડતા 3.5 કલાકનો સમય લાગ્યો। ભારે જહેમત બાદ 12 ફૂટના મગરને રેસ્ક્યુ કર્યો અને વન વિભાગ દ્વારા લઈ જવામાં આવ્યો। ભેંસના તબેલામાં મગર ઘૂસી આવ્યો હતો। આસપાસના કાંટા હોવાથી મગરને રેસ્ક્યુ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી। મગરને પાંજરે તો પૂરી દીધો, પરંતુ મગર તેનું મહાકાય મોઢું બંધ કરતો ન હતો, જેને બંધ કરવા માટે 10 થી વધુ લોકો મગર ઉપર ચડી ગયા ત્યારે માંડ મગરે મોઢું બંધ થયું। વઢવાણના લોકો આ વખતે પણ મેળાની મોજ માણી શકશે અને અંતે મેળાને લઈને હરાજી થઈ ગઈ છે। વઢવાણના મેળા આયોજકો દ્વારા વિરોધ કર્યા બાદ બીજી વાર હરાજી પ્રક્રિયા હાથ ધરાઈ। વઢવાણ શહેરના મેળાના ગ્રાઉન્ડ માટે હરાજી દરમિયાન સૌથી ઊંચો ભાવ 55,26,000 બોલાયો। સૌથી ઊંચી બોલી બોલનાર મેળા આયોજકને ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું છે। સરકારની લોકમેળા માટે જાહેર કરેલા તમામ એસઓપીનું ચુસ્તપણે પાલન થશે। વઢવાણના લોકમેળા માટે કુલ 11 મેળા આયોજકોએ ટેન્ડર ભર્યા। પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ એન્જિનિયર સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં હરાજી પ્રક્રિયા યોજાઈ। સુરેન્દ્રનગરમાં પણ મેળાને લઈને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। વઢવાણ માટે આયોજકો ખસી જતા વઢવાણના મેળા પર સસ્પેન્સ કરાયું હતું, જો કે હવે લોકો બિંદાસ મેળો માણી શકશે।
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને લઈને હાઈકોર્ટ લાલઘૂમ થઈ ગઈ છે. હાઈકોર્ટે ટ્રાફિકને લઈને અધિકારીઓનો ઉધરો લીધો છે. ટ્રાફિક અને આરટીઓને લઈને રાજ્ય સરકારના સંબંધિત વિભાગે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું. ટ્રાફિક સમસ્યા અંગે હાઈકોર્ટે માગેલા ખુલાસા પર સુનાવણી થઈ. સરકારી વકીલે ટ્રાફિક મુદ્દે લોકો પર દોષનો ટોપલો ઢોળીને લોકોમાં સિવિક સેન્સ જરૂર હોવાને કહેતા હાઈકોર્ટના જજ ગુસ્સે ભરાયા. સરકારને ખખડાવતા કહ્યું કે શું તમારા અધિકારીઓમાં સેલ્ફ સેન્સ છે? તમે ભલે ટ્રાફિક સમસ્યાના દાવા કરો, પરંતુ એમને કોઈ પરિવર્તન દેખાતું નથી. આરટીઓના ધાંધિયા મુદ્દે કહ્યું કે નાના કામ માટે અનેક ધક્કા ખાવા પડે છે. સામાન્ય માણસના કામ 10-12 દિવસ સુધી થતા નથી. જ્યારે એજન્ટને સવારે આપીએ તો સાંજે કામ પૂરું થાય છે. અધિકારીની જવાબદારી અંગે હાઈકોર્ટે સરકારને સવાલ પૂછ્યા. શું તમે નક્કી કર્યું કે જવાબદારી કોની? અધિકારીઓ પગાર લે છે, પરંતુ મોરલ ડ્યુટી નથી કરી રહ્યાનું કોર્ટનું અવલોકન. રાજકોટની સોની બજારમાં બંગાળી કારીગરો વેપારીનું સોનું લઈને ફરાર થઈ જતા હોવાના અવારનવાર કિસ્સા બને છે. આથી રાજકોટ પોલીસ દ્વારા સોની બજારમાં ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી, જેમાં રાજકોટ ક્રાઇમ એસીપી ભરત બસિયા પણ ડ્રાઈવમાં જોડાયા. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 100થી વધુ બંગાળી કારીગરો મળી આવ્યા, જેમનું રજીસ્ટ્રેશન થયું નથી, જેથી વેપારીઓ સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવેલા છે. વેપારીઓને સિટીઝન પોર્ટલમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા માટેની પણ અપીલ કરવામાં આવી હતી. જોકે આ ચેકિંગ દરમિયાન સોની બજારના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો. પોલીસે વેપારીઓને અપીલ કરી હતી કે સિટીઝન પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જેથી તમામ વેપારીઓ પોતાના કારીગરોનું રજીસ્ટ્રેશન વહેલી તકે કરાવી લે. રાજકોટ એસઓજીની ટીમ દ્વારા ચેકિંગ ડ્રાઈવ ચાલુ થતા જાહેરનામા ભંગના ગુના નોંધવામાં આવશે. સોની બજારમાં અંદાજિત 90,000થી વધુ બંગાળી કારીગરો કામ કરી રહ્યા છે. આ ઉપરાંત બંગાળી કારીગરો જે જગ્યાએ રહે છે ત્યાં એ ડિવિઝન, બી ડિવિઝન અને પેરોલ ફરલો સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. ફૂડમાંથી માખીઓ નીકળવાનો સિલસિલો યથાવત છે. હજુ તો રાજકોટમાં નાનખટાઈમાંથી માખી નીકળવાની ઘટના તાજી છે. ત્યાં વડોદરામાં પિઝામાંથી મૃત માખી નીકળતા હાહાકાર મચી ગયો છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં એલએનટી સર્કલ પાસે આવેલા લા પિનોસ પિઝાના આઉટલેટમાંથી ગ્રાહકે ખરીદેલા પિઝામાંથી મૃત માખી અને વાળ નીકળ્યા. પિઝાનો સ્વાદ માણવા જતાં જ ગ્રાહકની નજર પિઝાના ટોપિંગ પર પડેલી 2 મૃત માખીઓ પર પડી, જે જોતા જ પિઝા ખાવાનો ગ્રાહકનો ઉત્સાહ આક્રોશમાં ફેરવાઈ ગયો. આ સ્લાઇસને અલગ કરવા જતાં ગ્રાહકને અન્ય સ્લાઇસમાંથી વાળ પણ મળી આવ્યો હતો, જેથી ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. આ પહેલા પણ વડોદરાના ડીમાર્ટમાંથી ગ્રાહકને સડેલી કેક મળી. ગ્રાહકે સ્વીટ કેક ખરીદી હતી, જેનું પેકેટ ખોલતા જ કેક સડેલી હોવાની જાણ થઈ હતી. તો સુરતના સિંગનપોર વિસ્તારમાંથી સુમુલના નામે નકલી ઘીનું ગોડાઉન ઝડપાયું હતું. આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. રાણપુર ગ્રામ પંચાયતના 40 જેટલા કાયમી અને હંગામી કર્મચારીઓનો છેલ્લા 7 મહિનાથી પગાર ન થતા ઢોલ વગાડી સૂત્રોચ્ચાર કરીને અનોખો વિરોધ કર્યો હતો. રાણપુરના નાગરિકો વેરો ભરે તેવી કર્મચારીઓએ અપીલ કરી હતી. રાણપુર ગ્રામ પંચાયતમાં પાણી વિભાગ, સફાઈ વિભાગ 78માં સ્વતંત્ર પર્વની ઉજવણી લાલ કિલ્લા પર જય હિન્દ. રાજ્યમાં 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. નવસારીના બાચીવાડ ગામના સિમેન્ટની બોરીમાંથી ઝડપાયું ડ્રગ્સ. आज बापुनी पुण्य भूमि पर અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને લઈને હાઈકોર્ટ લાલઘૂમ થઈ ગઈ છે. હાઈકોર્ટે ટ્રાફિકને લઈને અધિકારીઓનો ઉધરો લીધો છે. ટ્રાફિક અને આરટીઓને લઈને રાજ્ય સરકારના સંબંધિત વિભાગે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું. ટ્રાફિક સમસ્યા અંગે હાઈકોર્ટે માગેલા ખુલાસા પર સુનાવણી થઈ. સરકારી વકીલે ટ્રાફિક મુદ્દે લોકો પર દોષનો ટોપલો ઢોળીને લોકોમાં સિવિક સેન્સ જરૂર હોવાને કહેતા હાઈકોર્ટના જજ ગુસ્સે ભરાયા.